અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈને ટીઆરબી જવાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો। પીએસઆઈ ભરત પંડ્યાએ ફરજ પર ગેરહાજર રહેતા ટીઆરબી જવાન જાવેદ ખાન વિરુદ્ધ પીઆઈને રિપોર્ટ કર્યો હતો। આ બાબતે રજૂઆત કરવા આવેલા જાવેદ ખાને પીએસઆઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી ગંભીર ધમકી આપી હોવાનો આક્ષેપ છે। પીએસઆઈની ફરિયાદ મુજબ આરોપીએ કાર્યવાહી કરવામાં આવશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી। પોતાના વિસ્તારમાં રોફ બતાવ્યો હતો। આ સમગ્ર મામલે પીએસઆઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। વાસણા પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાનો જે ગુનો છે એ બીએનએસએસ કલમ 296 અને 351 મુજબનો બીએનએસએસ ગુનો દાખલ થયો છે। આમાં જે ગુનો દાખલમાં ફરિયાદી છે એ એમ ડિવિઝન ટ્રાફિકના પીએસઆઈ ડીડી પંડ્યા છે અને જે આરોપી તરીકે છે એ જાવેદ ખાન હુસેન ખાન તરીકે છે, જે ટીઆરબીમાં છે। સને 2009માં ટીઆરબીમાં ભરતી થયેલા હતા। ત્યાર પછી 2023ની અંદર જે એમનું વર્તન છે ખરાબ હતું અને ડિસિપ્લિન વિરુદ્ધનું કાર્ય કરતા હોય, યુનિફોર્મ પહેરતા ના હોય અને અધિકારીઓ સાથે મગજમારી કરતા હોય, એના કારણે એમને 2/8/2023ના રોજ એને રિમૂવ કરવામાં આવેલા હતા। ત્યાર પછી અમે વિનંતી કરી હશે કે બીજા કોઈ કારણોના કારણે એમને પાછા 18/2/23ના રોજ ફરજ પર લેવામાં આવ્યા। ત્યારથી એ ટીઆરબી તરીકે ફરજ બજાવે છે। છેલ્લા 8 માસથી એ વિશાલા બીટની અંદર જુદા જુદા પોઈન્ટ છે, જે રોયલ અકબર છે, સોનલ સિનેમા છે, વિશાલા 4 રસ્તા છે, એમ બધી જગ્યાએ ફરજ બજાવે છે। એમાં એ છેલ્લે અત્યારે જે ફરજ હતી એમની વિશાલા 4 રસ્તા ત્યાં હતી, ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો। એટલે એને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે દુસરાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં રહું છું, કેમ કે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમે નોકરી નહીં કરવાનું, આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। ત્યાર પછી